Subject name: maintenance of transformer and circuit breaker. Subject code: 3360907. Unit name: preventive maintenance. Topic name: factors to be considered while preparing maintenance schedule. Myself, Sachin Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic. Objectives of today's lecture is: first, to know about maintenance, means definition of maintenance, to know about factors to be considered while preparing maintenance schedule. First definition: the maintenance can be defined as those activities required to keep the equipment in the operating condition, or maintenance is a set of organized activities that are carried out in order to keep an item and its best operational condition with the minimum cost acquired. The maintenance can be defined those activities for our equipment will operate in healthy condition, that's called a maintenance. And another definition, we can say that it is a set of organized activities that can be carried out for best operational condition with minimum cost acquired. એટલે બહુ જ ઓછા ખર્ચામાં એ રીતે આપણે જાળવણી રાખવી કે જેથી આપણું ઇન્સ્ટ્રુમેન્ટ મશીનરી લાંબા સમય સુધી વર્ક કરતું રહે. ધેટ્સ કોલ મેન્ટેનન્સ. Now we are discussing regarding factors to be considered while preparing maintenance schedule. So first, size of machine, types of machine, site of equipment installation, protective gear of equipment, accessories of the equipment, mode of operation of the plant, cost of maintenance, cost of standby unit, and effect of outage. Now we are seeing step by step size of machine. જ્યારે મશીનનું રેટિંગ વધારે હોય ત્યારે તેને ઓપન અને ક્લોઝ કરવા માટે સમય વધારે લાગે છે. તેવી જ રીતે જ્યારે મશીનનું રેટિંગ ઓછું હોય ત્યારે તેને ઓપન અને ક્લોઝ કરવા માટે ઓછો સમય લાગે છે. તો મશીનના રેટિંગના આધારે, સાઇઝના આધારે તેનું મેન્ટેનન્સ શેડ્યુલ નક્કી કરવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ, ટાઈપ્સ ઓફ મશીન. તો મશીનનું મેન્ટેનન્સ શેડ્યુલ એ મશીન સ્ટેટિક અથવા રોટેટિંગ છે એના ઉપર આધાર રાખે છે. મશીન એ સ્ટેટિક છે કે રોટેટિંગ છે એની ઉપર એ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ટ્રાન્સફોર્મર એ સ્ટેટિક ડિવાઇસીસ છે અને મોટર અને જનરેટર એ રોટેટિંગ ડિવાઇસીસ કહી શકાય. ટ્રાન્સફોર્મર એ સ્ટેટિક ડિવાઇસીસ હોવાથી એમાં બેરિંગ, લ્યુબ્રિકેશન, ગ્રીસિંગ અને એર ગેપ ચેક કરવાની જરૂર નથી. તેવી જ રીતે ઓવરહેડ લાઇન અથવા બેટરીનું મેન્ટેનન્સ શેડ્યુલ અન્ય મશીન કરતાં અલગ હોય છે. So this points regarding types of machine. Now third point, site of equipment installation. મશીનની આજુબાજુનું વાતાવરણ તેના મેન્ટેનન્સ શેડ્યુલને અસર કરે છે.
જેમ કે મશીનના ઇન્ડોર અને આઉટડોર ઇન્સ્ટોલેશનને કારણે એના મેન્ટેનન્સ શેડ્યુલમાં ફેરફાર થાય છે. મશીનને જે જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ એ જગ્યાનું એટલે સાઇટ ઓફ ઇક્વિપમેન્ટ એ મુદ્દો પણ મહત્વનો છે. નાવ ફોર્થ પોઈન્ટ, પ્રોટેક્ટિવ ગિયર ઓફ ઇક્વિપમેન્ટ. દરેક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટના પ્રોટેક્શન માટે પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. ટ્રાન્સફોર્મર, સર્કિટ બ્રેકર, ટ્રાન્સમિશન લાઇન અને બસ બાર માટે આપણે અલગ પ્રોટેક્ટિવ ગિયર ઓફ ઇક્વિપમેન્ટ ઉપયોગ કરતા હોઈએ છીએ અને તેનું મેન્ટેનન્સ શેડ્યુલ પણ અલગ અલગ હોય છે. નાવ ફિફ્થ, એસેસરીઝ ઓફ ઇક્વિપમેન્ટ. દરેક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં એસેસરીઝ અલગ અલગ હોય છે. એટલે મોટર, જનરેટર, ટર્બાઇન, ટ્રાન્સફોર્મર એની અંદર અલગ અલગ ઇક્વિપમેન્ટના ડિફરન્ટ પાર્ટ્સ હોય છે, એસેસરીઝ હોય છે, જેનું અલગ અલગ ફંક્શનિંગ હોય છે. તો એ અલગ અલગ પાર્ટ્સ માટે પણ એનું મેન્ટેનન્સ શેડ્યુલ અલગ અલગ હોય છે. નાવ 6, મોડ ઓફ ઓપરેશન ઓફ ધ પ્લાન્ટ. ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટનું મેન્ટેનન્સ શેડ્યુલ એ પ્લાન્ટના ઓપરેશન મોડ ઉપર આધાર રાખે છે. એટલે ડિફરન્ટ સપોઝ પાવર પ્લાન્ટ છે તો એમાં અલગ અલગ ઇનપુટ, અલગ અલગ ફ્યુઅલ, અલગ અલગ સાયકલ અને અલગ અલગ પ્રોસેસ થતી હશે. તો એ પ્રમાણે એનું મોડ ઓફ ઓપરેશન એ પ્લાન્ટના એસેસરીઝ અને મશીનરીઝ ઉપર આધાર રાખતું હશે. સામાન્ય પ્લાન્ટ અને કન્ટિન્યુઅસ ઓપરેટેડ પ્લાન્ટનું મેન્ટેનન્સ શેડ્યુલ અલગ અલગ હોય છે. જે સિમ્પલ પ્લાન્ટ છે, કોમન પ્લાન્ટ છે એ અને જે કન્ટિન્યુઅસ ઓપરેટેડ ફોર 24 અવર્સ કન્ટિન્યુઅસ જે આપણે ઓપરેટ થતા પ્લાન્ટ છે એનું શેડ્યુલ એ અલગ રીતે આપણે કરતા હોઈએ છીએ. નાવ 7 પોઈન્ટ, કોસ્ટ ઓફ મેન્ટેનન્સ. તો જ્યારે મેન્ટેનન્સની કોસ્ટ વધારે હોય ત્યારે તે મુજબ મેન્ટેનન્સ શેડ્યુલ નક્કી કરવામાં આવે છે. એટલે મેન્ટેનન્સમાં બી અલગ અલગ પ્રકારો હોય છે અને જે પ્રમાણે આપણે મેન્ટેન કરવાનું થાય તો એ સ્કિલ પર્સન દ્વારા, ટેકનિશિયન દ્વારા એનું મેન્ટેનન્સ કરવું જરૂરી છે, જેથી કોઈ ઇમરજન્સી અને કોઈ ફોલ્ટ થવાના ચાન્સીસ રહે નહીં. તો એવા માણસને આપણે ભરતી કરીએ કાં તો લઈએ તો એના માટે પણ કોસ્ટ ઓફ મેન્ટેનન્સ એ વધી જતી હોય છે. નાવ કોસ્ટ ઓફ સ્ટેન્ડ બાય યુનિટ. તો કન્ટિન્યુઅસ ઓપરેટેડ પ્લાન્ટમાં સ્ટેન્ડ બાય યુનિટ રાખવામાં આવે છે. એટલે જ્યારે એક પાર્ટ્સ અથવા એક મશીનરી બંધ થાય ત્યારે બીજી મશીનરી એની સાઈડમાં એ જ વર્ક એટ અ ટાઈમ એ જ સમયે ચાલુ થઈ જાય અને કોઈ ઇન્ટરપ્શન આવે નહીં, તો એને કહેવાય સ્ટેન્ડ બાય યુનિટ. એટલે કન્ટિન્યુઅસ ઓપરેશન જે પ્લાન્ટની અંદર કરવાના થતા હોય, જ્યાં પ્રોસેસ થતી હોય એ જગ્યાએ આપણે સ્ટેન્ડ બાય યુનિટ રાખવું એ જરૂરી છે, જેથી પ્રોડક્શનમાં, કોઈ જનરેશનમાં એ વિલંબ થાય નહીં. એટલે કોસ્ટ બાય સ્ટેન્ડ બાય યુનિટ, કોસ્ટ ઓફ સ્ટેન્ડ બાય યુનિટ એ પણ એક જરૂરી ફેક્ટર છે. એથી મેન્ટેનન્સ શેડ્યુલ નક્કી કરતી વખતે આપણે સ્ટેન્ડ બાય યુનિટની કોસ્ટને પણ ગણતરીમાં લેવી જરૂરી છે, ડ્યુ ટુ ધેટ યુટિલાઇઝેશન. ઓકે. એન્ડ લાસ્ટ, ઇફેક્ટ ઓફ આઉટેજ. તો કન્ટિન્યુઅસ ઓપરેટિંગ પ્લાન્ટમાં મેન્ટેનન્સ શેડ્યુલને કારણે પ્રોડક્શન લોસ થવાના ચાન્સીસ છે. કન્ટિન્યુઅસ ઓપરેટિંગ પ્લાન્ટમાં મેન્ટેનન્સ શેડ્યુલ જ્યારે આપણે નક્કી કરીએ ત્યારે અમુક પાર્ટ્સ છે જેને આપણે બંધ રાખીશું અને એવું કરવાથી આપણને પ્રોડક્શન લોસ પણ મળવાના ચાન્સીસ છે. જ્યારે અમુક પ્લાન્ટમાં મેન્ટેનન્સ શેડ્યુલને કારણે પ્રોડક્શન લોસ થતો નથી. એટલે મેન્ટેન એ રીતે કરવામાં આવે છે
કે આપણી જે પ્રોસેસ છે એ બંધ થતી નથી. મેન્ટેનન્સ શેડ્યુલ ઓફ મશીનરીઝ એન્ડ some different parts of power plant. Okay, so this is the main component for factor to be considered while preparing maintenance schedule: size of machine, type of machine, site of equipment installation, protective gear of the equipment, accessories of the equipment, mode of operation of the plant, cost of maintenance, cost of standby unit, and effect of outage. Thank you very much, all of you.